પરંતુ ધાર્મિકભાઈ, ખરેખર આમાં સત્યનો હંમેશા વિજય થતો હોય છે. ત્યારે અનેક પ્રયત્નો, આપે કીધું એમ, દરેક ગામડામાંથી, મને પણ ઘણા બધા ગામડામાંથી ફોનો આવ્યા, સરપંચોના ફોનો આવ્યા, સમાજના આગેવાનોના ફોનો આવ્યા કે ભાઈ અમને ખૂબ દબાણ છે, અમને ખૂબ પ્રેશર છે, અમને ધાક ધમકીઓ મળે છે કે તમે આ સંમેલનમાં જતા નહીં, આ સંમેલનમાં જાશો તો ઓલા 90 લોકોની જે દશા થઈ એ પ્રમાણેની દશા તમારી થશે, તમારા પરિવારની થશે. આવી ધાક ધમકીઓ અને દબાણ ઊભું કરી અને આ સંમેલનને રોકવામાં આવ્યું. અને બીજી વાત ધાર્મિકભાઈ, જોવાની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યો, એનો મતલબ એ છે કે એને ચિંતા છે આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને, સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર ના થાય. એના માટે આ સમાજ ત્યાં પોતાના સ્વખર્ચે પોતાનો સમય બગાડીને કામ ધંધા પાડીને આવેલો.